ચાલો મિત્રો, ગણિત 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 થઈ ગયું હતું, પણ હવે એ ચેપ્ટરો પણ અગત્યના હતા. સમય આપવો પડે એવો હતો એમાં. નહીં તો આપણે શું છે કે એ ચેપ્ટરો બી ગણિતમાં બી સરસ ચેપ્ટર છે ને, આપણે તો 10માં 9માં બી તકલીફ પડેલું છે, બરાબર. પણ હવે થોડોક આપણે ગણિતને આરામ આપીશું, વિજ્ઞાન કન્ટિન્યુ આપણે રાખીશું, બરાબર છે. મને ખબર છે વિજ્ઞાન પણ જે પ્રમાણે ચાલશે એ પ્રમાણે. હવે પેલો ચેપ્ટર એવું હતું જે લાંબુ હતું, એમાં સમય આપવો પડે બેટા આપણે. તો આજે આપણે વિજ્ઞાન ચાલુ કરીએ છીએ પાછું. 9મો પાઠ, પ્રાણીઓમાં પ્રજનન. દરેક સજીવ એની ચર્ચા આપણે 9મા પાઠની આપણે ચર્ચા કરવાની છે. શું કહે છે તે સમજજો. ધ્યાન જો પ્રાણીઓમાં પ્રજનન પહેલું તો તમને સમજાવો. ભાઈ એક વસ્તુ નક્કી છે, દરેક સજીવ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે. મનુષ્યનું શિશુ, બિલાડીનું બચ્ચું, કૂતરાનું હલુડિયું, મરઘીનું બચ્ચું પીનું કહેવાય. તો દરેક સજીવ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે, અને દરેક સજીવની પોતાના જેવા નવા સજીવ ઉત્પન્ન કરવાની આ પ્રક્રિયાને જ બેટા પ્રજનન કહેવામાં આવે છે. પુરુષ અને સ્ત્રીમાં પ્રજનન અંગો અલગ અલગ છે, એનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. માતાના શરીરમાં ગર્ભ એટલે કે બાળકનો વિકાસ કેવી રીતે થાય છે એનો પણ અહીંયા અભ્યાસ આપણે કરવાનો છે. ઓકે, ગાઈડમાંથી ડાયરેક્ટ પાઠ નથી ભણાવાયો, ચોપડીમાંથી જ જવાયો છે, એટલે ધ્યાન રાખજો. તમે પાચન, પરિવહન તેમજ શ્વસન પ્રક્રિયાઓ વિશે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો. આપણે જે ખોરાક લઈએ છીએ અને એ ખોરાક પચે છે, એ પાચનની ક્રિયા. એવી જ રીતે પરિવહન, આપણા શરીરમાં લોહી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તે પરિવહન. શ્વસન, ઓક્સિજન લઈએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, એ આપણે ભણી ગયા, યાદ બી કરી લીધું. આ પ્રક્રિયાઓ પ્રત્યેક સજીવો માટે તેઓના અસ્તિત્વ માટે આવશ્યક છે. ના કરીએ તો પહોંચી જાવ. તમે વનસ્પતિઓમાં પ્રજનન વિશે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છે. ભાઈ વનસ્પતિના મુખ્ય 5 અંગ હતા, યાદ કરીએ. મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ. તો એમાં પણ એનું જે પુષ્પ હતું એ એનું પ્રજનન હતું. પ્રજનન જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે. જાતિઓનું સાતત્ય એટલે પેઢી જળવાઈ રહે. જો નવો બાળક ઉત્પન્ન નથી થતો તો પછી ધીમે ધીમે બધા મરવાના તો છે જ, એક સમય બધું ખાલી થઈ જાય. એટલે સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે. કલ્પના કરો કે સજીવો પ્રજનન ન કરે તો, એ તો મેં તમને કહ્યું ને કે આખી દુનિયા બધા ખલાસ થઈ જાય. તમે એ વાતને માનશો કે પ્રજનનનું સજીવોમાં એક વિશેષ મહત્વ છે, કારણ કે તે એક જેવા સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે. ગાયનું વાછરડું હોય, દેડકાનો ટોળ હોય, ટોળ. વનસ્પતિઓમાં પ્રજનન વિશે અભ્યાસ કર્યો છે. આમાં આપણે પ્રાણીઓમાં પ્રજનન કેવા પ્રકારે થાય છે તેનો અભ્યાસ. પ્રજનનના પ્રકાર. વિવિધ પ્રાણીઓના બચ્ચાઓને જોયા, આપણે કોષ્ટકમાં લખી નાખ્યું. તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓનો જન્મ થતા પણ જોયો હશે. તમે જણાવી શકો કે મરઘીનું બચ્ચું અને ઈયળ કેવા પ્રકારે જન્મે છે? તો મરઘીનું બચ્ચું અને ઈયળ એક ઈંડા મૂકે છે અને ઈંડામાંથી પછી જન્મ લે છે. બિલાડીનું બચ્ચું અને ગલુડિયું કેવી રીતે જન્મ લે છે? તો બિલાડીનું બચ્ચું અને ગલુડિયું તે તેના માતાના શરીરમાંથી એટલે કે કૂતરામાંથી, ગલુડિયું તો કૂતરામાંથી અને બિલાડીનું બચ્ચું તો બિલાડીમાંથી બચ્ચા સ્વરૂપે જ જન્મ લે છે. જન્મ પહેલા આ સજીવો કેવા દેખાતા હશે અને હતા અને અત્યારે દેખાય છે એની પણ જાણકારી મેળવીએ. વનસ્પતિઓની જેમ જ પ્રાણીઓમાં પણ પ્રજનનના 2 પ્રકાર હોય છે. એક લિંગી પ્રજનન અને એક અલિંગી પ્રજનન.
છે બેટા લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. ફરીથી એક વખત વનસ્પતિમાં તમે ભણ્યા હશો પણ હું એવું માનું છું કે યાદ નહીં હોય તો હું રિપીટ કરું કે લિંગી પ્રજનન એટલે શું અને અલિંગી જે પ્રજનનમાં બે સજીવો માતા પિતા ની જરૂર પડતી હોય, પુરુષ અને સ્ત્રી ની જરૂર પડતી હોય તો એ લિંગી પ્રજનન છે. અને જેમાં માત્ર એક જ સજીવ દ્વારા નવો સજીવ ઉત્પન્ન કરી શકાતો હોય તો એ અલિંગી પ્રજનન છે. જોજો લિંગી પ્રજનન. 7મા ધોરણમાં તમે વનસ્પતિઓમાં પ્રજનન વિશે અભ્યાસ કર્યો તો જો હું તમને કેમ કહું છું ખબર છે, અત્યારે પૂરેપૂરું ધ્યાન રાખવાનું. તમે પછી આજે હું માની લો કે એક પેજ પત્યું હશે આપણું પસશે, એક પેજમાં એ લોકો 8 વખત કે 10 વખત બોલ્યા કે તમે આગળના ધોરણમાં ભણ્યા, તમે આગળના ધોરણમાં ભણ્યા. આ જ વસ્તુ 9મા ધોરણમાં થશે. એટલે હું કહું છું ભલે ઓનલાઈન છે પણ ધ્યાન આપો. નહીં આપો તો પછી એવું થશે કે ભાઈ આ હું ભણાવ્યું તો બધું યાદ નહીં. એટલે ધ્યાન આપો બેટા કે લિંગી પ્રજનન કરતી વખતે વનસ્પતિઓમાં નર અને માદા પ્રજનન ભાગો આવેલા હોય છે. આપણે હમણાં ભાગના નામ યાદ નથી કરવા. પ્રાણીઓમાં પણ નર અને માદા વિવિધ પ્રજનન ભાગો અથવા અંગો હોય છે. વનસ્પતિની જેમ જ પ્રાણીઓ પણ નર તેમજ માદા જન્યુઓ એટલે માદા પ્રજનન કોષ બનાવે છે. નર જે બનાવે તે નર પ્રજનન કોષ, માદા જે બનાવે તે માદા પ્રજનન કોષ. નર પ્રજનન કોષને શુક્રકોષ કહેવાય છે. માદા પ્રજનન કોષને અંડકોષ કહેવામાં આવે છે. એટલે શું થાય, પ્રાણીઓમાં નર અને માદા જન્મી કોષો એટલે કે પુરુષના શરીરના અને સ્ત્રીના શરીરના કોષો જેના જોડાણથી યુગ્મનજ બને. યુગ્મનજ એટલે જ એ વસ્તુ કે જેનો વિકાસ થઈને એક નવો સજીવ બનવાનો છે. તો એ નવો સજીવ બનતા પહેલા નર અને માદા એટલે કે પુરુષના શરીરના જન્યુક કોષો એટલે કે શુક્રકોષો અને સ્ત્રીના શરીરના જન્યુક કોષો એટલે કે અંડકોષો એ બંને ભેગા થવા જોઈએ. એ બંને ભેગા થાય તો એમાંથી એક યુગ્મનજ બને અને યુગ્મનજ થઈને એક નવો સજીવ બને છે. ઓકે, એવા પ્રકારનું વ્યાખ્યા છે. એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહે છે. એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહે છે. બરાબર ટીક કરી રાખો. વ્યાખ્યા અગત્યની બેટા. એક વખત ફરીથી એવા પ્રકારનું પ્રજનન જેમાં બંનેની બેટા નર અને માદા જન્યુઓ એટલે એના પ્રજનન કોષોનું જોડાણ થતું હોય તો એને કયું પ્રજનન કહેવાય? લિંગી પ્રજનન. મનુષ્યમાં પ્રજનનના ભાગોનો ખ્યાલ મેળવીએ તથા પ્રજનન પ્રક્રિયાનો અભ્યાસ. બરાબર છે, આટલું ક્લિયર છે. નર પ્રજનન અંગો એટલે કે પુરુષમાં કયા પ્રજનન અંગો આવેલા છે તે. તો નર પ્રજનન અંગોમાં નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ. અહીંયા જ્યારે બેટા જોડ બોલે ત્યારે તમારે સમજવાનું કે બે. એક જોડ શુક્રપિંડ, બે શુક્રવાહિની અને એક શિશ્ન આવેલું હોય છે. નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ આકૃતિમાં જુઓ. એક જોડ શુક્રપિંડ, એક જોડ શુક્રપિંડ, બે શુક્રવાહિની અને એક શિશ્ન વાળો ભાગ આવેલો હોય છે. દરેકનું કાર્ય કેટલા અંગ થયા? એક જોડ શુક્રપિંડ, બે શુક્રવાહિની અને શિશ્ન. દરેકનું કાર્ય શુક્રપિંડ નર જનન કોષો ઉત્પન્ન કરે છે એટલે કે શુક્રકોષો ઉત્પન્ન કરે
છે. શુક્રપિંડ નરજનન કોષો એટલે કે શુક્રપિંડનું કાર્ય શું? તો શુક્રકોષો ઉત્પન્ન કરવાનું. ચાલો બેટા હું રિપીટ કરું છું. આપણે ભણી રહ્યા છીએ પુરુષના પ્રજનન અંગ. તો પુરુષના પ્રજનન અંગો કયા કયા? એક જોડ શુક્રપિંડ, બે શુક્રવાહિની અને શુક્રાશય. તો એક જોડ શુક્રપિંડનું કાર્ય શું? તો શુક્રપિંડ જે નરજનન કોષો એટલે કે શુક્રકોષો ઉત્પન્ન કરે છે. શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે છે. 2 4 5 10 20 લાખોની સંખ્યા. આ એક શુક્રકોષ જ્યારે ઉત્પન્ન કરે ત્યારે એક સાથે આવા લાખો શુક્રકોષો ઉત્પન્ન કરે છે. શુક્રકોષની રચના આકૃતિ દર્શાવે છે. શુક્રકોષો અત્યંત સૂક્ષ્મ હોય છે. તે પ્રત્યેકમાં એક શીર્ષ, આકૃતિ ફરી થોડી ઉપર કરો, આકૃતિમાં જોજો બેટા, તે પ્રત્યેકમાં એક શીર્ષ, મધ્યભાગ અને પૂંછડી હોય છે. બહુ જ સૂક્ષ્મ. શું શુક્રકોષો એક જેવા દેખાય છે? લગભગ એક જેવા જ દેખાતા હોય છે. બરાબર છે? ધ્યાનથી વાંચો. શુક્રકોષની ટૂંકનોંધ નર પ્રજનન કોષની અંગની ટૂંકનોંધ છે. વાસ્તવમાં પ્રત્યેક શુક્રકોષમાં સામાન્ય ઘટકો જોવા મળે છે. તો આ શુક્રકોષો શુક્રવાહિનીનું કાર્ય ઉત્પન્ન થયેલા શુક્રકોષોને શિશ્ન સુધી લઈ જવાનું, જેના દ્વારા તે શરીરની બહાર નીકળે છે. બરાબર છે? નરજનન કોષોમાં સમજણ પડી ગઈ. હવે છે માદા પ્રજનન. તો જેવી રીતે નરજનન અંગોમાં એક વખત ફરીથી યાદ કરીએ બેટા, અગત્યનું છે એટલે મારે ડિટેલમાં જવું જ પડશે. એક જોડ શુક્રપિંડ, બે શુક્રવાહિની અને શિશ્નનો સમાવેશ થાય છે. અહીંયા માદા પ્રજનન અંગોમાં પેલામાં એક જોડ શુક્રપિંડ હતું, અહીંયા એક જોડ અંડપિંડ, અંડવાહિનીઓ અને ગર્ભાશયનો સમાવેશ થાય છે. આકૃતિમાં જોઈ શકો છો. અંડપિંડ, અંડવાહિની અને ગર્ભાશયનો સમાવેશ થાય છે. જેવી રીતે પેલામાં શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થતા હતા, એવી જ રીતે અહીંયા અંડપિંડમાંથી અંડકોષો ઉત્પન્ન થશે. અંડપિંડ માદા જન્યુઓ ઉત્પન્ન કરે છે, જેને અંડકોષ કહે છે. મનુષ્યમાં એટલે કે સ્ત્રીમાં, માદા લખો એટલે સ્ત્રી સમજવાનું, નર લખો એટલે પુરુષ, પ્રતિમાસ બંને અંડપિંડોમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી એક અવિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે. સ્ત્રીમાં આ ક્રિયા દર મહિને થાય છે. એટલે પ્રતિમાસ બે અંડપિંડ આવેલા છે, એમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં આવે. શુક્રકોષો અસંખ્ય ઉત્પન્ન થતા હતા, અંડકોષ એક જ ઉત્પન્ન થાય છે. ગર્ભાવસ્થામાં આવે છે, જેમાં શિશુનો વિકાસ થાય છે. જો એ સમય પુરુષ સ્ત્રીના શરીરના શુક્રકોષ હોય, સ્ત્રીના શરીરમાં અંડપિંડમાંથી ઉત્પન્ન થયેલો અંડકોષ ગર્ભાશયમાં આવ્યો હોય અને એ જ સમયે જો પુરુષના શરીરનો શુક્રકોષ એ સ્ત્રીના શરીરના અંડકોષ સાથે મળે તો તેને ફલન કહેવાય છે. આ અંડકોષ જે સ્ત્રીના શરીરના ગર્ભાશયમાં છે, પુરુષના શરીરમાંથી જો શુક્રકોષ તેમાં આવે તો એ બંને ભેગું થાય છે, એટલે કે અંડકોષ અને શુક્રકોષનું મિલન થાય છે અને એને જ કહેવામાં આવે છે ફલન. એ જ ક્રિયાને શું કહેવામાં આવે છે? ફલન. શુક્રકોષની જેમ અંડકોષ પણ એક જ કોષ છે, ઓળખાય છે. અસંખ્યમાંથી કોઈ પણ એક જ જોડાઈ શકે. ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક થઈ જાય છે અને ફલનને પરિણામે શું બને છે? યુગ્મનજ. શું બને છે? યુગ્મનજ. અને યુગ્મનજ બને પછી એનો ધીમે ધીમે વિકાસ થાય છે અને લગભગ 270 9 તારીખ 27 9 મહિના અથવા 270 દિવસને અંતે
બાળકમાં પરિણમે છે. બરાબર છે? ખ્યાલ આવે શું કહ્યું છે? એ પછી આપણે ડિટેલમાં જોઈએ છે શું થાય છે તેમાં. બરાબર છે? તો અહીંયાથી એક વખત ફરીથી યાદ કરીએ. શુક્ર સૌથી પહેલું હતું નર પ્રજનન અંગો. નર પ્રજનન અંગોમાં આપણે જોયું કે કયા કયા અંગો હતા? શુક્રકોષ, શુક્રવાહિનીઓ અને શેષનાળ. માદા પ્રજનન કોષોમાં હતા અંડપિંડ, અંડવાહિનીઓ અને ગર્ભાશય. બરાબર છે? તો એની આપણે આજે ચર્ચા કરી. ઓકે, આજે આટલું રાખીએ છીએ. પછી આગળનું કન્ટિન્યુ આપણે ઝૂમ લેક્ચરમાં બી જોઈશું અને વિડીયોમાં. ઓકે, જય શ્રી કૃષ્ણ.